વડોદરા ખાતે યોજાયેલ મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કુલ 3.34 લાખ કરોડના રોકાણ સાથે 3759 MOU સંપન્ન થયા. ગુજરાતના જીડીપી અને માથાદીઠ આવકમાં વધારો કરવા તેમજ રોજગારીના નવા અવસર સર્જવાના આશય સાથે આયોજિત આ કોન્ફરન્સના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આયર્લેન્ડના ભારત ખાતેના કોન્સ્યુલ જનરલ શ્રી, યુક્રેનના ભારત સ્થિત રાજદૂત શ્રી, રશિયાના ટ્રેડ પ્રતિનિધિઓના ડેલિગેશન શ્રી તેમજ રાજ્યના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે 1-to-1 બેઠક યોજી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન ઇન્ડેક્સ્ડ બીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર અર્પણ કર્યું. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાત ખાતેની વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ફક્ત 11 જ દિવસમાં 350 જેટલા પ્રદર્શકો જોડવાનો વિશ્વ વિક્રમ નોંધાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી ભારત ટેક્સીનો ગુજરાતમાં શુભારંભ કરાયો. આ અવસરે પાયલોટ પ્રોજેક્ટ દરમિયાન શ્રેષ્ઠ ભૂમિકા ભજવનાર ભારત ટેક્સીના ડ્રાઈવર મિત્રોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા. તેમજ ભારત ટેક્સી પ્રોજેક્ટને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ MOU કરાયા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે ગાંધીનગર માટે એક વિશેષ સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ PM ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે IITE-ના 16મા સ્થાપના દિવસે આ સંસ્થાના નિર્માણ થનાર શૈક્ષણિક ભવન, વહીવટી ભવન તથા ફેકલ્ટી બ્લોક ઉપરાંત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના નૂતન ભવનોનું ગાંધીનગર ખાતે ભૂમિપૂજન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજિત નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. તારીખ 1 થી 7 જુલાઈ સુધી રાજ્યની તમામ 12,000 જેટલી જાહેર આરોગ્ય સંસ્થાઓમાં સામૂહિક સ્વચ્છતાનું મહાઅભિયાન. મુખ્યમંત્રીશ્રીએ પણ સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના વિઝનને સુસંગત વિકસિત ગુજરાત 2047 અમલીકરણ રોડ મેપનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિકસિત ગુજરાત 2047 ઇમ્પ્લિમેન્ટેશન રોડ મેપ તૈયાર કરાયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલ વર્ગ 3 સંવર્ગના 2389 મહેસૂલી તલાટીઓને ગાંધીનગર ખાતે મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરાયા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.